બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાતા આજે કંઈક અલગ નજારો જોવા મળ્યો હતો, પરંતુ આ નજારાના કારણે ખેડૂતોમાં ચિંતાનો વધારો થયો છે। જો ધુમ્મસ જેવું વાતાવરણ રહે તો પાકમાં ભારે નુકસાન થવાની સંભાવના ખેડૂતોમાં સેવાઈ રહી છે। આજે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં કંઈક અલગ નજારો જોવા મળ્યો હતો। આજે વહેલી સવારથી જ જાણે વાદળો જમીનને અડતા હોય તેવો દ્રશ્યો સર્જાયા હતા અને લોકો પણ આ ધુમ્મસભર્યા વાતાવરણથી આનંદ માણી રહ્યા છે। પરંતુ આ વાતાવરણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સર્જાતું હોય છે। આજે બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં છેલ્લા 2 દિવસ વાદળછાયું વાતાવરણ બની ગયું છે, જેમાં ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં 2 દિવસથી વાદળછાયું વાતાવરણ થયા બાદ આજે વહેલી સવારથી જ વાતાવરણમાં ધુમ્મસ છવાયું હતું। ધુમ્મસભર્યું વાતાવરણ બની જતા તમામ માર્ગો પર ધુમ્મસ ફરી વળતા વાહન ચાલકોને પોતાના વાહનની પાર્કિંગ લાઇટ ચાલુ કરીને પસાર થઈ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। આજે વહેલી સવારથી જ બનાસકાંઠા જિલ્લામાં ધુમ્મસભર્યા વાતાવરણના કારણે ખેડૂતો પણ ચિંતિત બન્યા હતા, કારણ કે બનાસકાંઠા જિલ્લો એ બટાટા નગરી તરીકે સમગ્ર દેશમાં પ્રખ્યાત છે અને અત્યારે શિયાળામાં બનાસકાંઠા જિલ્લામાં મોટા પ્રમાણમાં ખેડૂતોએ પોતાના ખેતરમાં બટાટાનું વાવેતર કર્યું છે અને ખાસ કરીને બનાસકાંઠામાં મોંઘાદાટ બિયારણ લાવી ખેડૂતોએ બટાટાની ખેતી કરી હતી અને આજે વહેલી સવારથી જ અચાનક ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાવાના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે। આ વાતાવરણ સર્જાવાના કારણે બટાટા, એરંડા, જીરું સહિતના પાકોમાં ભારે નુકસાન થવાની ખેડૂતોમાં ભીતિ સેવાઈ રહી છે। તેમજ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શિયાળા દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં હાડ થઈ આવે તેવી ઠંડી પડતી હોય છે, પરંતુ ડિસેમ્બર અને જાન્યુઆરીમાં 2 મહિનાની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો સર્જાતો હોય છે અને ઠંડીનું પ્રમાણ પણ ઘટતું હોય છે। તેમજ આવું વાતાવરણ સર્જાય તો માવઠા થવાની પણ શક્યતા રહેતી હોય છે। આજે વહેલી સવારથી જ બનાસકાંઠા જિલ્લામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાવાના કારણે ખેડૂતોમાં ચિંતા વધી છે, કારણ કે આવું વાતાવરણ સર્જાય તો ખેડૂતોને ખેતીમાં મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। જાણીએ। મારું નામ રબારી સાગરભાઈ વેલાભાઈ, હું જેતરા ગામનો વતની છું। અમારા વિસ્તારમાં આજે સવારથી જ જાણે વાદળ નીચે આવી ગયા એવું વાતાવરણ બન્યું છે, એના કારણે પાકમાં નુકસાન થવાની સંભાવના છે। જીવાત આવી શકે છે જીરામાં, એરંડામાં, કપા, રાયડામાં અને બટાકામાં પણ નુકસાન આવી શકે છે। અને રોડ પર જોવો ને તો સવારથી જ ટ્રાફિક જેવું સમસ્યા વધી છે અને અકસ્માત થાય એવું સંભાવના છે, કારણ કે ધુમ્મસ એવું છે ને કે કંઈ દેખાતું જ નહીં આગળ।